છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ વિજેતા જીબી સોલંકીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જીબી સોલંકીએ જણાવ્યું કે તેમને મતદારો તથા ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ ભેગા મળીને બિનહરીફ બનાવ્યું છે। તેમણે દાવો કર્યો કે અગાઉની જેમ આ વખતે પણ બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે। સોલંકીએ વધુમાં ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લામાં વધુ બેઠકો બિનહરીફ થાય તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે। મને બિનહરીફ કર્યો એ તમે બરાબર સાચું કહો છો। હું બિનહરીફ થયો નથી, કેમ કે મારા કોઈ બિનહરીફ થવામાં પ્રયત્નો હતા નહીં, પણ મારી સામે ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। એટલું જ નહીં, પણ આજનો આ પ્રસંગ છે એ પણ મેં નથી રાખ્યો। તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ ગઈકાલે જ્યારે એક જ મારું ફોર્મ રહ્યું ત્યારે બરોડા આવવા માટેની જીદ કરી, તો 200, 250, 300 માણસ વડોદરા આવે એના બદલે હું નસવાડી આવી જાઉં એમ કરીને આજનો કાર્યક્રમ પણ આપણા ઝોનની મંડળીઓ મારફતે ગોઠવાયો છે। લગભગ 6 સીટ મને બિનહરીફ કર્યો એ તમે બરાબર સાચું કહો છો। હું બિનહરીફ થયો નથી, કેમ કે મારા કોઈ બિનહરીફ થવામાં પ્રયત્નો હતા।